हेलो मारा वाला विद्यार्थी मित्रों नमस्कार। नीचे आपेला विधानों पैकी आहार श्रृंखला माटे क्यू विधान खोटू छे? खोटू विधान आपणे पसंद करवानुं छे मित्रों। पेपरनी अंदर खोटू शब्द अने साचुं शब्द खास तेनी नीचे अंडरलाइन कर देवानी अथवा तो पेन्सिलथी आछुं राउंड कर देवानुं, जेथी खबर पड़े खोटू विधान पसंद करवानुं छे। उत्पादक नथी ते बधा सजीवो उपभोगी छे। साचुं विधान छे કે ઉત્પાદક નથી એ બધા જ ઉપભોગીઓ કહેવાય, એટલે કે પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય, તૃતીય। તો આ સાચું વિધાન છે, આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે। વિઘટકો ઉત્પાદકો સિવાય અન્ય તમામ પોષક સ્તરોમાંથી ખોરાક પ્રાપ્ત કરી શકે છે। આ વિધાન ખોટું છે મિત્રો। કેમ? તો કે વિઘટકો છે ને તો ઉત્પાદકો વનસ્પતિઓમાંથી પણ પોષણ મેળવી લે, તો અહીંયા એના સિવાય અન્ય પોષક સ્તરોમાંથી ખોરાક પ્રાપ્ત કરવાની વાત કરી છે, એટલે આ વિધાન ખોટું છે। આગળના ચેક કરી લઈએ કે નીચલા પોષક સ્તરોએ વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે। સાચી વાત છે કે ઉત્પાદકો છે, વનસ્પતિઓ છે, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત કરે છે, મેળવે છે, બનાવે છે। કોના માટે? ઉપભોગીઓ માટે। તો આ વિધાન પણ સાચું છે। નીચલા પોષક સ્તરોમાં વધારે ઉર્જા પ્રાપ્ત કરે છે। એક સજીવ એક કરતાં વધારે આહાર શૃંખલામાં સંકળાયેલો હોઈ શકે છે। સાચી વાત છે। ખોરાક તરીકે કોઈ એક સજીવ છે એ અન્ય સજીવો પર આધાર રાખે છે અને પોતે પણ એક, બે કે ત્રણ સજીવોનો ખોરાક તરીકે આહારમાં ઉપયોગમાં લેવાય છે, એટલે આ વિધાન પણ સાચું છે। એટલે આપણો જવાબ અહીંયા નક્કી થઈ ગયો બી, ખોટું વિધાન આપણે જોવાનું છે, એટલે ખોટું વિધાન।